નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા નસવાડી તાલુકાના સિંધડિયા ગામે અશ્વિન નદી ઉપર લો લેવલનો કોઝવે ઉપરથી પાણી વહેતા 600 જેટલા લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે। નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સિંધડિયા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। આ લો લેવલના કોઝવે ઉપર ભારે વરસાદ પડે તો 2-3 દિવસ સુધી પાણી ઉતરતું નથી। ગામમાં જવા માટે બીજો કોઈ રસ્તો નથી। શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ ઝડપથી ઘરે પરત ફર્યા હતા। આ ગામ છે અમારું સિંધડિયા અને આ ગામમાં અમારે આ કોઝવે વારંવાર આવી જાય છે। તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેન રસ્તો છે। આ કોઈ બીજો રસ્તો છે નથી। તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે। તો અમારે 600-700 માણસને વસ્તી છે। તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોઝવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે। તો આ સરકારને માંગ છે કે અમારે કે આ કોઝવે થોડો ઊંચો કરવા અમારી માંગ છે। અત્યારે કેટલા લોકો ગામ અંદર ફસાઈ ગયા? અત્યારે ફસાયેલા 600 જેવા ફસાયેલા છે। હવે કેટલા દિવસ સુધી રોકાવું પડે? આ તો જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી અંદરના અંદર રહેશે, કારણ કે કોઝવે જ્યાં સુધી ઓછો નહીં થાય ત્યાં સુધી અમારે અંદર રહેવું પડે છે। અમારું નામ ઈશ્વરભાઈ ચંદુભાઈ રાઠવા।